અમદાવાદના નિકોલમાં નકલી દારૂના કૌભાંડમાં ઝોન 4 એલસીબીએ ફરાર આરોપી દિનેશની અમદાવાદથી ધરપકડ કરી વધુ ખુલાસા કર્યા છે। કુબેરનગરમાં રહેતો દિનેશ અને સુનિલ છેલ્લા 8-10 મહિનાથી સંપર્કમાં હતા, જ્યાં સુનિલે તેને દારૂમાં ભેળસેળ કરતા શીખવ્યું। તેઓ ગોવિંદ વાઘેલા નામના બુટલેગર પાસેથી સસ્તો દારૂ લાવતા અને કાલુપુર બજારમાંથી એસેન્સ ખરીદી તેમાં ફ્લેવર ઉમેરી મોંઘો નકલી દારૂ બનાવતા હતા। બોટલ માટે ચામુંડા બ્રિજ પાસેના દેવીલાલ અને બાપુનગરના ચિરાગ મારવાડી નામના ભંગારવાળાનો ઉપયોગ કરતા હતા। પ્રતિ બોટલ 200થી 300 રૂપિયાનું કમિશન મેળવતા દિનેશે શરૂઆતમાં પગાર પર કામ કર્યા બાદ નફામાં ભાગીદારી શરૂ કરી હતી। પોતાના ઘરે એ જે વિદેશી બ્રાન્ડનો સસ્તો દારૂ હતો એ સસ્તો દારૂ અને બુટલેગર પાસેથી લાવતો હતો અને એમાં એસેન્સના ફ્લેવર ભેળવીને બંગાળીવાળા પાસેથી એ અલગ અલગ બોટલ્સ અને એના સીલ પેક લાવીને ત્યાં આગળ પેક કરીને જે સસ્તો દારૂ છે એ મોંઘા ભાવમાં વેચીને બંને જણા એમાંથી નફો મેળવવાનું શેરિંગ કરતા હતા। આરોપી છે, આરોપી અમદાવાદમાં જ હતો ને અમદાવાદમાંથી પકડવામાં આવે છે।